પહેલા નંબરની સજા છે કે પહેલા નંબરના જો એઠું ગ્લાસમાંથી ટીપું પડી જાય તો એની માટે છે મરચું, અને બીજા નંબરવાળાને છે ડુંગળી. અને ચેલેન્જીસ વિડીયોને હવે અહીંયા સ્ટાર્ટ કરવી છે. ધ્યાન રાખજો, ફોકસ કરજો, ટીપું પડે છે કે નહીં. હાલો ઇટ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો. તો આજનો તો કાંઈ વ્લોગ વિડીયો નથી, આજ આપણે બનાવવાનો છે ચેલેન્જીસ વિડીયો, ખતરનાક ચેલેન્જીસ વિડીયો બનાવવાનો છે. તો વિડીયો કેવો બનાવવાનો છે અને કઈ રીતનો બનાવવાનો છે તો આગળ તમને જણાવતા રહીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. આજનો વિડીયો આપણે આ ચેલેન્જીસ વિડીયો છે એ પાણી નાખીને ગ્લાસ ભરવાનો છે. તો તમે આ ક્લિપ જોઈ લેજો. मौत को छू के टक से वापस आ सकते. તો હાલો મિત્રો, આજના ચેલેન્જીસ વિડીયોમાં આપની સાથે પાર્ટનર કરે છે એવા ખાસ આપણી ચેનલમાં જ્યારે વારંવાર આવતા હોય એવા આપણા કાનભાઈ, જે આપણે એમને ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણી પાર્ટનરશિપ કરવા માટે. અને બીજા નંબર ઉપર આપણે આવે છે અક્ષયભાઈ, એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને ભાઈ આવે છે કરણભાઈ. આવું તો મિત્રો, ચાલો આપણે સાથે મળી અને ચેલેન્જીસ વિડીયો બનાવવાનો છે. અને ચેલેન્જીસ વિડીયોની સજા આપણે રાખવાની છે કે અમે સારી ચેલેન્જીસ વિડીયોની અંદર જે સજા છે કે પાણીનો ગ્લાસ અમારે ભરવાનો છે. જો હેઠે ટીપું પડી જાય એ હારી જાય છે. અને પહેલા નંબરની સજા છે કે પહેલા નંબરના જો હેઠું ગ્લાસમાંથી ટીપું પડી જાય તો એની માટે છે મરચું. અને બીજા નંબરવાળાને છે ડુંગળી. અને ત્રીજા નંબરવાળાને કોઈ સજા નથી, એને કોઈ સજા નથી. ને ચોથા નંબરવાળાને મળશે 500ની નોટ. તો મિત્રો, આમાંથી કોણ વિનર થાય છે આપણે જોઈ શકીએ છીએ કે હવે આમાંથી કોણ આ 500ની નોટ લઈ જાય છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો મિત્રો, તો ચેલેન્જીસ વિડીયો આપણે સ્ટાર્ટ કરી દેવી છે. જો અહીંયા બધું મૂકી દીધું છે હાલમાં. અને ચેલેન્જીસ વિડીયો સ્ટાર્ટ કરવામાં અમારા કાનભાઈ પહેલું સ્ટાર્ટ કરશે. હાલો, 1 2 3 કરું છું. 1 2 ને 3. ટીપું પડી જાય એટલે હારી ગયા ને. હા, ટીપું પડશે એ હારી ગયા હો ભાઈ. હાલો, આપણે ટીપું પડે એ નીકળશે. તને આમ અંદાજ આવે ને એ રીત. હાલો, ગયા એ તો આખો બાકી શું જાય ગયા એટલે આમને નીકળી જાય ભાઈ, વાર ન લાગે. કેમેરામેન ફોકસ કરતા રહીજો, સીટિંગ ન થાય એમાં. હું સેટિંગ થાય મોડર્ન ચિન્હ લઈ. ચાલુ બધી બોલાવાનો છે. ગયા બહુ જાદુ કરી દીધું. ધ્યાન રાખજો, ફોકસ કરજો, ટીપું પડે છે કે નહીં. ભાઈ મને સિલ્લો મારો ના તો ઓલું ફોન છે. થઈ ગયો છે. આપણે 3 વાગ્યા હવે એ નાખી દેવાનું, બીજું શરૂઆત કરી દે. ચાલો, તો આપણે અક્ષયભાઈ હારી ગયા છે. અક્ષયભાઈ તો આ એના થાય છે. હવે આપણે ફરીવાર પાછું સ્ટાર્ટ કરીએ. અમે 3 વાગ્યા છે, ફરીવાર પાછું સ્ટાર્ટ થાય છે. આપણે હારવાનું થતું ના. આપણે ડુંગળી છે, ડુંગળી સુરેશભાઈ ખવડાવવાની છે. ડુંગળી ને અક્ષયભાઈ ને મરચું તો આવી ગયું છે. જો કાનભાઈ પડી ગયો ભાઈ. ડુંગળી આવી ગઈ. કરી ગયા નાખી નાખી સ્ટાર્ટ કરી દો છો. કણા ભલ્યા આખો ગ્લાસ.
અરે કનો છેતરાઈ ગયો છેતરાઈ ગયો શરૂઆતમાં જ છેતરાઈ ગયો ઓહો ઘણા એક જ ટીપો વાળી અરે એ પડી ગયો. યસ સુરેશભાઈ આ ગઈ નોટ હવે હારી ગયા છે ભાઈ. અને અમાર ચેલેન્જમાં મરસું બધાને લેવાનું છે ફરી યાદ આવશે બધાની ભાગમાં. જો કે આપણે વિજેતા થઈ ગયા છે ને વિનરે બની ગયા છે હાલમાં. આ બધા શું જો આપણે આ બધા સાક્ષી છે અત્યારે ભાઈ બધા હારી ગયા ને આ ભાઈ તઈ ભાઈ હારી ગયા છે. તો આપણે અક્ષયભાઈ ને તો મરસું ખવડાવવાનું છે ને કાનભાઈ ને ડુંગળી ગઈ વખતે ખબર છે ને મને ઓલી ચેલેન્જમાં ઓલી ખવડાવી દીધી તીખી હા તો આ વખતે તેને ડુંગળી ખવડાવવાની છે અને અમે આ ભાઈને કાંઈ છે નહીં સજા આ બેને છે એ છે અક્ષયભાઈને થઈ ગયા. આ કરણભાઈ આપણે વિનય થઈ ગયા છે વિજેતા છે એ ત્રીજા નંબર ઉપર છે કારણ કે આને સજા નથી વિજય બની ગયેલા છે અને 500 નોટમાં તો આપણે જ વિજ્યા છે વિજેતા. ચાલો મિત્રો તો સજા જે આપણે નક્કી કરેલી હતી સજા તો ભોગવવી જ પડે કોઈ પણ હારી જાયની સજા તો હોય જ. તો આપણે અક્ષયભાઈને લ્યો અક્ષયભાઈ મરશું એકદમ તીખું છે ઓહ, તીખું છે કે કેમ લાગ્યું ભાઈ? બહુ તીખું છે સુરાબા મરસું આવી ચાલે ન રખાય ભાઈ ભાઈ ચેનલ ન રખાય ભાઈ આપણે તો શેરડીયું મરસું આપ્યું તો ભાઈને મોઢામાંથી આહુડાઈ વહી ગયા છે વહી ગયા બળતું જાય છે ભાઈને અત્યારે હાલમાં અને આવી ચેલેન્જ ન રખાય ન રખાય. તો હવે આપણે હજી એક ચેલેન્જમાં આપણે આ તો બાકી છે ને હા, એ હજી ભાઈને ડુંગળીની જેવી તો ખવડાવો. ભાઈ છે ને હવે કાનભાઈનો વારો છે આપણે હા. ડુંગળી ખવડાવવાનો. તો વૈયાવો કાનભાઈ આપણા કાનભાઈ જો ડુંગળી ખાય છે ભાઈ આખી ખાવી પડશે કે આખી આખી સજા ભાઈ, સજા તો એ પાકી ભોગવવી જ પડે ભાઈ જે હારે એને સજા તો હોય જ તે. આવી તો પડે જ તને હે હા, સુરાબા હા, હા, ઠોલી નો નીકળે હો ભાઈ કોઈતરા હા, કાઢો. હા, ભાઈ. હા. આખી જો આખી ડુંગળી હો ભાઈને ખવડાવી છે આખી ડુંગળી. આપણે કાનભાઈને સજા તો પડી છે કાનભાઈ અત્યારે હાલમાં હે બરાબર છે ને ન હોય ભાઈ હે? મરસા આ ભાઈને શેરડીયું મરસું છે અને આ ભાઈને શેરડી ડુંગળી થઈ ગઈ છે અત્યારે કાવડે આપણે આખી ખાઈ ગયા છે આ ભાઈ તીખું લાગી ગયું તીખું જ લાગે છે તને અહીંયા મરસું હતું એ રવા દે. આ ભાઈને ડુંગળી ઉગી ગઈ છે હા અને કાંઈ વાંધો નહીં આપણે તો 500 જીત્યા ગયા ક્યાં લાવો આ 500 ના વિજેતા આપણે છીએ અત્યારે હાલમાં. તો બસ મિત્રો આ ચેલેન્જ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં એક અવશ્ય કોમેન્ટ કરજો કે ભાઈ અમારે ભાઈને તીખું લાગ્યું મરશું અને કાનભાઈ આપણે ચેલેન્જમાં ડુંગળી ખાધી અને આ ભાઈ વિજેતા થઈ ગયા. બીજી વખત ચેલેન્જમાં હવે મરસા ન રાખતા ગમે એ બીજું કાંક તો રાખજો ભાઈ કહેશે ડુંગળી મરસા કરતા ડુંગળી તીખી લાગી થોડી મરસું તીખું હતું ભાઈ કહેશે કે મરસા કરતા ડુંગળી તીખી લાગી આ ભાઈ કહેશે મરસું તીખું લાગ્યું કારણ કે હારી જાય ને એટલે આવા બધા બાના આવતા હોય છે પછી આ મરસું બાકી છે આ મરસું આને ખવડાવવાનું છે અને બસ મિત્રો તો આ તો બધા બાના તો આવતા જ હોય કારણ કે હારી જાય વ્યક્તિ આવું બધું કરતો હોય છે. તો બસ મિત્રો આ વિડીયોના અહીંયા એન્ડ કરીએ છીએ. હવે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.